મહેસાણામાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણામાં સવારથી વરસાદ વરસી રહ્યો હતો। તાલુકા પંચાયત કચેરી જવાના માર્ગ પર પાણી ફરી વળતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે, તો બીજી તરફ ઘૂંટણસમાં પાણી ભરાતા બાળકોને શાળામાંથી છોડી દેવામાં આવ્યા હતા। મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી જવાના માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકોની સાથે વેપારીઓને હાલાકી પડી રહી છે। માર્ગ પર આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે સાથે મહેસાણામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા કલેક્ટરના બંગલા પાસે પાણી ભરાઈ ગયા હતા। મોઢેરા રોડ વિસ્તારમાં પાણીમાં વાહનો બંધ પડી ગયા હતા। ખેરાલુ પંથકમાં ભાદરવા માસમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેતીના પાકને જીવત દાન મળ્યું હતું। ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, તો સવારથી વરસતા વરસાદમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણમાં આજે સારો વરસાદ વરસ્યો હતો। મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તકલીફ પડી હતી। ગુજરાતના અન્ય ઝોનમાં હાલ 100% કરતાં વધુ વરસાદ વરસી ગયો છે। જોકે ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ પણ પડ્યો નથી, ત્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે ધોધમાર વરસાદની આગાહી કરી હતી, જેને પગલે સારો એવો વરસાદ આજે પાટણ ખાતે જોવા મળ્યો હતો। સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો। સતત બીજા દિવસે સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો। રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું, જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઈ હતી। ભારે વરસાદને કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે। ચાલુ સિઝનમાં રાજ્યમાં 118% વરસાદ પડ્યો છે। જોકે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પાટણમાં સારો એવો વરસાદ વરસ્યો અને મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને થોડી તકલીફ જરૂર પડી હતી। ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાની મેઘરાજાએ તરબોળ કરી નાખ્યું છે। ક્યાં કેટલો વરસાદ વરસ્યો, જોઈએ આ રિપોર્ટમાં। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડ્યા બાદ મેઘરાજાએ હવે ઉત્તરમાં મહેર વરસાવવાની શરૂ કરી છે। ઉત્તર ગુજરાતમાં મેઘમહેર એટલા માટે કે ત્યાં ત્યાં સિઝનનો 100% વરસાદ પડ્યો નથી અને હાલ મેઘરાજા વરસાદની ઘટ પૂરી કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં પડ્યો છે, જ્યાં હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાતમાં મેઘાની ત્રીજી ઇનિંગ ચાલી રહી છે। ગુજરાતમાં સિઝનનો 118% વરસાદ પડ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 96% વરસાદ છે। અને વાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કરીએ, જેમાં સૌથી ઓછો બનાસકાંઠામાં 83%, પાટણમાં 94%, સાબરકાંઠામાં 96%, અરવલ્લીમાં 97%, ગાંધીનગરમાં 103%, જ્યારે મહેસાણામાં 111% વરસાદ પડ્યો છે। ડીસા પંથકમાં મેઘરાજાએ બુધવારની રાત્રિથી ધડબડાટી બોલાવતા કંસારીથી શેરપુરા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય માર્ગ ધોવાતા હાલ 25 ગામના લોકોની અવરજવર પર અસર પડી છે, તેમજ આસપાસના ખેતરો પણ જળબંબાકાર બન્યા છે। સરહદી વિસ્તારમાં લાખણી સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘો મુશળધાર। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। ગુજરાતમાં મેઘાની ત્રીજી ઇનિંગ ચાલી રહી છે। પહેલી અને બીજી ઇનિંગમાં મેઘો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં તૂટી પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત કોરાધાકોર હતું। ઉત્તરમાં જોઈએ તેવો વરસાદ પડ્યો ન હતો, જેના કારણે ત્યાં વરસાદની ઘટ સર્જાઈ। પણ હવે મેઘો ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે। વાત બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કરીએ, જ્યાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાલનપુરનો મફતપુરા વિસ્તાર હાલ જળબંબાકાર બન્યો છે। ઘરોમાં પાણી ફરી વળતા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલનપુરમાં મફતપુરા સાથે અનેક નીચાણવાળા વિસ્તારમાં જળ સામ્રાજ્ય ફેલાયું હતું। જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર, આંબાવાડી વિસ્તાર પાણી થયો હતો। રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાલનપુરમાં પણ મેઘરાજા અવિરત વરસતા શાક માર્કેટ, કોલેજ કેમ્પસ તેમજ પાલિકા કચેરી પાસે પાણી ભરાયા હતા। હાલ તો મેઘરાજા બનાસકાંઠામાં મન મૂકીને હેત વરસાવી રહ્યા છે।
પરંતુ બુધવાર રાત્રિથી વરસાદ ચાલુ હોવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર જળમગ્ન બન્યા છે. વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેને લઈને ખેડૂતોની હાલત હવે કફોડી બની છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા વાયેલો ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા હવે તેઓ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર સર્વે કરાવે અને નુકસાનીનું વળતર ચૂકવે. લગભગ 100% પાક અમારો લગભગ નિષ્ફળ થઈ ગયો છે એવું કહી શકીએ આપણે. અહીંયા સામે તમે જોઈ શકો છો અમારા ખેતરોમાં લગભગ અમારાથી માથોડું પાણી છે અને લગભગ ડાંગરનો અને એરંડાનો પાક 100% નિષ્ફળ ગયેલો. આ ખેતરો બધા બેટમાં ફેરવાઈ ગયા છે. એરંડા, ડાંગર, જુવાર બધા નિષ્ફળ ગયા છે. સાણંદ નળસોબા રોડ પર ઉપરદલ ગામ અને રેથલ ગામ પાસે માર્ગ પર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ આવી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં, જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ સાણંદ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેતરો છે, જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે આંધ્રપ્રદેશના વિજયવાડામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને પૂર પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત કરી. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આજે આંધ્રપ્રદેશમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. આ સાથે વિજયવાડાના પૂર પ્રભાવિત વિસ્તારોની પણ શિવરાજસિંહ ચૌહાણે મુલાકાત કરી હતી. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં તેમણે સ્થાનિકો અને ખેડૂતો સાથે વાત કરી અને વિજયવાડામાં થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તો બીજા દિવસે ચૌહાણ ખમ્મમ જિલ્લા અને તેલંગાણાના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ચૌહાણની સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ટીમ પણ હાજર રહેશે અને પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. આ સાથે ચૌહાણે આશ્વાસન આપ્યું કે કટોકટીની આ ઘડીમાં કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પૂર પ્રભાવિત વિસ્તારોના લોકોની સાથે છે અને સંકટને પહોંચી વળવા માટે તેમને તમામ શક્ય મદદ પૂરી પાડશે. મહત્વનું છે કે 19 લોકો મૃત્યુ પામ્યા છે, 200 પ્રાણીઓના મોત થયા છે અને 6 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. ખાસ કરીને કૃષ્ણા અને ગુંટૂર જિલ્લામાં 129 હેક્ટર જમીનમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓને નુકસાન થયું છે. ભ્રષ્ટાચારીઓએ હવે સ્મશાનના લાકડા પણ નથી છોડ્યા. અંતિમ વિધિ માટેની 32 ગાડીઓ સરકારી ચોપડે નોંધાવી, પરંતુ સ્મશાને એક પણ ન પહોંચી. રાજકોટમાં સ્મશાનના લાકડામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની વિગતે વાત કરીએ તો વરસાદમાં પડેલા વૃક્ષોના લાકડા સ્મશાને મોકલવાના હતા, જેમાંથી 32 ગાડીઓ સરકારી ચોપડે સ્મશાને પહોંચી હોવાની વિગતો તો દર્શાવવામાં આવી, પરંતુ એક પણ ગાડી સ્મશાને પહોંચી જ નથી. બાપુનગર સ્મશાનમાં 3ના બદલે એક જ ટ્રેક્ટર પહોંચ્યું, તો મોટા મોવા સ્મશાનમાં 3 ગાડીના બદલે એક જ ગાડી પહોંચી, જ્યારે મવડી સ્મશાનમાં 3 ગાડીની જગ્યાએ 1 ટ્રેક્ટર અને રૈયા સ્મશાનમાં 4 ગાડીની જગ્યાએ 2 ટ્રેક્ટર, તો પોપટપરા સ્મશાનમાં 7માંથી માત્ર 3 જ ટ્રેક્ટર પહોંચ્યા છે. જોકે હવે આ ઘટનાને લઈને વિપક્ષે પણ આક્ષેપ કર્યા. પહોંચ બતાવે અમને, ખાટા ચીઠી દઈએ, પહોંચે દઈએ, સિક્કો મારી સહી કરીને દઈએ. એક પણ લાકડું છઠ પછી લાકડું આવ્યું નથી. છઠ પછી એટલે કે રાંધલ છઠ પછી લાકડું નથી આવ્યું. શું કહેશો તમે? અહીંયા દર મહિને કેટલી ગાડીઓ આવતી હોય છે? જેટલું કટિંગ થતું હોય અમારું કટિંગ થતું હોય આવતું હોય, પણ અમારે ગાડી આવી જ નથી લાકડા. પીએમ મોદી સિંગાપોરની મુલાકાતે છે. સિંગાપોરની સંસદમાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયું, જ્યાં વાત કરતા મોદીએ કહ્યું કે મારે ભારતમાં આવા અનેક સિંગાપોર બનાવવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપુર પહોંચ્યા હતા. મુલાકાતના બીજા દિવસે તેઓ સંસદ પહોંચ્યા, જ્યાં પીએમ લોરેન્સ વોંગ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ સિંગાપોરના પીએમને કહ્યું, તમે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સિંગાપોર માત્ર સહાયક દેશ નથી, પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.
ભારત અને સિંગાપોરે સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, સ્વાસ્થ્ય સહયોગ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ MOUs પર હસ્તાક્ષર કર્યા. કરાર અનુસાર બંને દેશો સેમિકન્ડક્ટર ક્લસ્ટર ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરશે. PM મોદીએ ગુરુવારે લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ રાહુલ ગાંધી ભવિષ્યમાં વડાપ્રધાન બનશે તેવા સામ પિત્રોડાના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે જો પિત્રોડાને ખરેખર રાહુલમાં પીએમની છબી દેખાય છે તો પહેલા તેમને બોલતા શીખવો. બીજેપી સાંસદે આગળ કહ્યું, રાહુલ વિદેશમાં જઈને ભારતની મજાક ઉડાવે છે. તેઓ બહાર જાય છે અને અહીંની લોકશાહી, મીડિયા અને ન્યાયતંત્ર પર પ્રશ્નો ઉઠાવે છે. પિત્રોડાએ તેમને ક્યારે અને ક્યાં બોલવું, કેવી રીતે બોલવું તે અંગેનું હોમવર્ક કરાવવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું હતું કે તેમના રાહુલ ગાંધી રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી હોવા ઉપરાંત તે એક સારા વ્યૂહરચનાકાર પણ છે. રાહુલમાં ભાવિ વડાપ્રધાનના તમામ ગુણો છે. સામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રાહુલની ખોટી ઇમેજ બનાવવામાં આવી છે અને તેમને બદનામ કરવા માટે લાખો કરોડો ડોલર ખર્ચવામાં આવ્યા હતા. રાહુલ બહુ ભણેલા છે. લોકોએ કહ્યું કે તે ક્યારેય કોલેજ ગયા નથી. તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવતી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હવે રાહુલની ખરેખર જે છબી છે તે સામે આવી રહી છે અને 2 ભારત જોડો યાત્રા દરમિયાન તેમની છબી સુધારવામાં ઘણી મદદ મળી. ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન રાજ્ય સહિત સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ હવે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની ચૂક્યા છે. ભાજપના સદસ્યતા કેમ્પેનમાં પોતાના નામનું રજીસ્ટ્રેશન રવિન્દ્ર જાડેજાએ કરાવ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપના નેતા અને ધારાસભ્ય છે. રાજ્યમાં 3 સપ્ટેમ્બરથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડાવાનું લક્ષ્ય પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેવામાં ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા જાડેજાએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. રવિન્દ્ર જાડેજા પત્ની રીવાબા સાથે કેટલીક વખત ચૂંટણી કેમ્પેન પણ કરી ચૂક્યો છે. તે ચૂંટણી દરમિયાન પત્ની રીવાબા સાથે ભાજપનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં કેટલીક વખત રોડ શો પણ કર્યો હતો. એટલું જ નહીં, T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પણ રાજકારણમાં આવ્યા. તેઓ યુપીની મુરાદાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી અને સાંસદ બન્યા. બુલેટિનમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા પડવાના કેસમાં આરોપી શિલ્પકારની હવે ધરપકડ થઈ છે. જયદીપને થાણેથી સિંધુદુર્ગ લઈ જવામાં આવ્યો છે. માલવણ પોલીસે 26 ઓગસ્ટે આપટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ કોન્ટ્રાક્ટર ચેતન પાટીલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પાટીલની 30 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. આપટે અને પાટીલ કોલ્હાપુરના રહેવાસી છે. બંનેની ત્યાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 24 વર્ષીય આપટેની ધરપકડને લઈને પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. શિવસેનાના નેતા સુષ્મા અંધારે કહ્યું છે કે સરકારે ધરપકડનો શ્રેય લેવો જોઈએ નહીં. તેમણે સવાલ કર્યો કે તે અંડરવર્લ્ડ ડોન ન હતો તો આટલા દિવસો તેની ધરપકડના કેમ લાગ્યા? તેને પહેલેથી જ ધરપકડ કરી લેવી જોઈતી હતી. શિવસેનાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે આપટે CM શિંદેના પુત્રના મિત્ર છે, એટલા માટે સરકાર તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આપટેના વકીલ અને પોલીસ તેમની ધરપકડ અંગે અલગ અલગ દાવાઓ કરે છે. જયદીપ આપટે પર આરોપ છે કે તેણે પહેલા ક્યારેય શિવાજી મહારાજની આટલી મોટી પ્રતિમા બનાવી નથી. તે માત્ર 2 ફૂટ સુધીની જ મૂર્તિઓ બનાવતો હતો. તેમ છતાં તેણે શિવાજીની પ્રતિમાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. કેનેડામાં જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેનું જોડાણ હવે તૂટી ગયું છે. એનડીપીના ખાલિસ્તાન તરફી નેતા જગમીત સિંહે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે તેઓ 2022માં બંને પક્ષો વચ્ચે થયેલા કરારને તોડી રહ્યા છે. તેમણે કહ્યું કે લિબરલ પાર્ટી ઉદ્યોગપતિઓ સામે ઝૂકી ગઈ છે. તેઓ પરિવર્તન લાવવા સક્ષમ નથી. એનડીપીએ 2022માં ટ્રુડો સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એનડીપી અને લિબરલ પાર્ટી વચ્ચેના કરારને સપ્લાય એન્ડ કોન્ફિડન્સ કહેવામાં આવ્યું હતું. કરાર હેઠળ એનડીપીએ બિલ પસાર થવા દરમિયાન લિબરલ પાર્ટીને ટેકો આપ્યો હતો. બદલામાં ટ્રુડો સરકારે એનડીપી સંબંધિત નીતિઓ લાગુ કરી. જગમીત સિંહે કહ્યું કે PM ટ્રુડોએ લોકોને નિરાશ કર્યા છે.
તેઓ હવે બીજી તકને લાયક નથી. તેમની સાથે થયેલા કરારને તેઓ કચરાના ટોપલામાં ફેંકી દેવાના છે. ટ્રુડોની પાર્ટીની સંસદમાં 130 બેઠકો છે. પાર્ટીને સત્તામાં રહેવા માટે વધુ 9 બેઠકોની જરૂર છે. અત્યાર સુધી 24 સીટો સાથે એનડીપી તેને સમર્થન આપતી હતી. બહુમતી માટે ટ્રુડોની પાર્ટીને હવે ક્વિબેક પાર્ટી એટલે કે 32 બેઠકોના સમર્થનની જરૂર પડશે. વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 119 બેઠકો છે. એક સર્વે અનુસાર જો ચૂંટણી થાય તો કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી શકે છે. તેથી ટ્રુડો સરકારને ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી છે.